ओम बंसी गिरधरण की जय, बंसी राधे। पूछड़ी के लोटा की प्यारे, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री गोवर्धन नाथ की जय, श्री अम्बे महारानी की जय, श्री वल्लभाधीश की जय, आज के आनंद की जय। बंसी वाले की जय, बलिहारन बलिहार। जय सरकार, श्री जी सहाय करेंगे गोवर्धन नाथ। जय बंसी वाले, खमा ब्रजराज खमा। बड़ी मौज है तेरे दरबार में, चकाचक है चक्र सुदर्शनधारी, तेरा भरोसा भारी। बड़े शरण गिरधारी, राखियो लाज हमारी। पेट गिरा शिखर पे, खबर लो हमारी। माथे पे तेरा हर नखरा, आ गए तेरे गैयन के बछड़ा, ले आ गए तेरे बछड़ा। खमा ब्रजराज खमा, राधे रानी की जय हो, बरसाने वाली की जय हो, ब्रजबानु दुलारी की जय हो, रंगीली सरकार की जय हो, चुगल जोड़ी सरकार की जय हो, कृष्ण राधे की जय हो, कृष्ण सुदामा की जय हो, कृष्ण बलदाऊ की जय हो, अष्ट सखा की जय हो, ग्वालियन के सरदार की जय हो। श्री महाप्रभु जी गोसाई जी परम दयाल की जय, आज के आनंद की जय। जंगल में मंगल करे बाबा विठलनाथ, जय जमुना जी गोवर्धन नाथ, महाप्रभु श्री विठलनाथ। श्री लाडले लाल की जय, लड़ुआ निधान की जय, लाल करेगा पालन, लाला लहरी चले गहरी। जय हो पालनहार, क्षमा ब्रजराज। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે રાધે। શ્રી રાધા કૃષ્ણના વિવાહ। હવે શ્રી નારદજી કહે છે કે એક દિવસ ગાયો ચરાવતા ચરાવતા નંદજી પુત્રને ખોળામાં લઈને વહાલ કરતા કરતા દૂર કાલિંદી નદીના કિનારે, જ્યાં મંદ મંદ પવન વાઈ રહ્યો છે તેવા ભાંડીર વનમાં ગયા। ત્યાં શ્રી કૃષ્ણની ઈચ્છાથી જોરદાર આંધી આવી અને વાદળોથી આકાશ કાળું ડિબાંગ થઈ ગયું। કદમ વગેરે વૃક્ષોના પાન પવનના સુસવાટાથી ખરવા લાગ્યા। ભયંકર દ્રશ્ય સર્જાયું। ત્યાં ઘોર અંધકારમાં ખોળામાં શ્રી કૃષ્ણ રડવા લાગ્યા। બાળકને ભયભીત જોઈને નંદજીને પણ ભય લાગ્યો। ત્યારે નંદજી શત્રુનાશક ભગવાનની શરણમાં ગયા। તે જ વખતે કરોડ સૂર્યના તેજનો પ્રકાશ દશે દિશામાંથી ચાલ્યો આવે તેવા જ તેજમાં શ્રી નંદ રાજાને શ્રી રાધાના દર્શન થયા। કેવી છે શ્રી રાધા! કરોડ ગ્રંથમાં જેવા તેજસ્વી, અતિ સુંદર નીલ વસ્ત્રવાળી તથા મધુર મંદ મંદ નુપુરની ઝણકારને ધારણ કરેલ છે। કંકણોનો અવાજ સંભળાય છે। હાર, કંકણ, બલૈયા, વીંટી ચમકી રહ્યા છે। નાકમાં મોતીને વાળી લટકી રહી છે। કંઠમાં ચૂડામણી અને કાનમાં કુંડલ પહેર્યા છે। આવું મધુર તેમનું રૂપ જોઈને નંદજીએ પ્રણામ કરીને કહ્યું કે આ તો સાક્ષાત પુરાણ પુરુષ છે અને હે રાધા, તું તેમની હંમેશા પ્રાણ પ્યારી છે। ગર્ગજીના કહેવાથી તારો જે મહિમા છે તે મને ખબર છે। માટે હે રાધા, ભાવિથી મનુષ્યની લીલા કરનાર તારા નાથને મારા ખોળામાં લઈને ઘેર પહોંચાડી દે। એ મેઘથી ડરે છે। આ મારી પ્રાર્થના છે। હું પ્રાણી માત્રના માટે તમને પ્રણામ કરું છું। બધી જ અવસ્થામાં તમે મારી રક્ષા કરજો। ત્યારે શ્રી રાધિકાજીએ કહ્યું કે નંદ, હું તમારા આવા અનન્ય ભક્તિભાવથી અતિ પ્રસન્ન છું। મારા દર્શન અવશ્ય દુર્લભ છે।
ત્યારે નંદજીએ કહ્યું, જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હો તો તમારા ચરણ કમળમાં મારી દ્રઢ ભક્તિ હોય અને પુત્ર સાથે મને તમારા ભક્તનો સંગ તથા તેમની ભક્તિ પ્રાપ્ત થાય. નંદજીએ કહ્યું ત્યારે રાધિકાજીએ તથાસ્તુ કહીને નંદજીના ખોળામાંથી પોતાના પ્રાણનાથને લઈ લીધા તથા પ્રણામ કરીને નંદજી ચાલ્યા ગયા. બાદ તે ભાંડીર વનમાં ચાલ્યા ગયા. ગોલોકમાંથી જે ભૂમિ પર આવી હતી તેણે પોતાનું સ્વરૂપ ધારણ કરી લીધું. કમળ જેવા લાલ મણી જેનામાં જડેલ હતા તેવી સોનાની ભૂમિ થઈ ગઈ. કલ્પવૃક્ષોની સાથે વૃંદાવનને દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને સુવર્ણ મહેલ મંદિરો યુક્ત રત્નો છે તેવા શ્રી યમુનાજી થઈ ગયા છે, જેની રત્નોની હિરલા અને સુવર્ણના શિખર દૂરથી જ ચમકવા લાગ્યા. ભમરા ગુંજન કરવા લાગ્યા. ઝરણા વહેતા હતા. સુંદર જેની ગુફા છે તેવા ગોવર્ધનને એવું રૂપ ધારણ કર્યું કે જેવો ઊંચો શરીરવાળો સજેલો હાથી હોય છે. ત્યારે નિકુંજે પણ પોતાનું રૂપ ધારણ કર્યું. લતાઓની જાણે સભા હોય તેમાં છત્રી, બંગલા, આંગણું, ચોક, દરવાજા જેવું બની ગયું. વસંત ઋતુ આવી ગઈ. મન ભમરાઓએ જેના મકરંદનો આસ્વાદ કર્યો છે એવા હજારો કમલ વનયુક્ત આ દિવ્ય સુંદર સરોવર છે. ત્યારે સાક્ષાત પુરુષોત્તમ શ્યામ સુંદર કિશોર રૂપ ધારણ કરીને તેમના કટી પ્રદેશમાં પિતાંબર, ગળામાં કૌસ્તુક મણી, હાથમાં વાંસળી, તેમનું સ્વરૂપ કરોડો કામદેવને મોહિત કરે તેવું સાક્ષાત મદન મોહન સ્વરૂપ હતું. એ હસતા હસતા પ્રિયાના ગળામાં હાથ નાખીને વિવાહના મંડપમાં ચાલ્યા ગયા, જેમાં વિવાહની બધી જ સામગ્રી છે. ચોક પૂર્યા છે, ઘડા મૂક્યા છે, પંચ પલ્લવ, લીલો હર્ષ, કેળના સ્તંભ વગેરે બંધાઈ રહ્યું છે. મોતીઓની ઝાલરવાળો ચંદરવો લટકી રહ્યો છે. બીજી બાજુ ઊંચા રત્ન સિંહાસન પર બંને બિરાજમાન મધુર વાણીમાં વાતો કરી રહ્યા છે અને ચમકતી વીજળી જેવા અત્યંત સુશોભિત લાગી રહ્યા છે. ત્યારે જ આકાશમાં મુખ્ય દેવ શ્રી બ્રહ્માજી આવ્યા. બંનેના ચરણમાં નમસ્કાર કરી તેમની સામે હાથ જોડીને બેસી પોતાની ચારેય મુખથી સુંદર વાણીમાં સ્તુતિ કરવા લાગ્યા. તમે જ અનાદિ અને બધાના આદિ પુરુષોત્તમ, ભક્તવત્સલ, અસંખ્ય બ્રહ્માંડોના પતિ, પરથી પર, શ્રી રાધાના પતિ. હવે હું તમારી શરણમાં છું. હે ગોલોકનાથ, તમારી અનેક લીલા છે તથા નિજ લોકમાં અનેક લીલાઓ કરનાર આ શ્રી રાધા માયાવી છે. અને જ્યારે તમે વૈકુંઠનાથ હો છો ત્યારે આ વૃષભાનુની પુત્રી પોતે જ લક્ષ્મી સ્વરૂપે હોય છે. ભૂમિમાં તમે રામચંદ્ર હો છો ત્યારે તે જાનકી હોય છે. જ્યારે તમે હરિ હો છો ત્યારે તે લક્ષ્મી હોય છે. જ્યારે યશાવતાર ધરો છો ત્યારે આ જ રાધાપતિ પત્નીઓમાં મુખ્ય દક્ષિણા થઈ જાય છે. તમે નરસિંહદેવ છો ત્યારે આ રમા બની જાય છે. જ્યારે તમે નારાયણ થાવ છો ત્યારે તે શાંતિ થાય છે. આ રીતે છાયાની માફક અનુરૂપ રૂપ ધારણ કરીને સદા તમારી જ સાથે રહે છે. જ્યારે તમે બ્રહ્મરૂપ થાઓ છો ત્યારે તે તરસ્યા બનીને પ્રકૃતિ થાય છે. જ્યારે તમે કાળરૂપ હો છો ત્યારે તે પ્રધાન હોય છે. અને જ્યારે તમે જગતના અંકુર મહાન રૂપ થાઓ છો ત્યારે આ જ રાધા સગુણા માયા બની જાય છે. અને જ્યારે તમે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ શાસ્ત્રથી વિદિત અંતરાત્મા હો છો ત્યારે તે લક્ષણારૂપ હોય છે અને વૃત્તિરૂપ હોય છે. અને જ્યારે આપ વિરાટ સ્વરૂપ કરો છો અથવા અખિલ રૂપમાં હો છો ત્યારે તે પૃથ્વી રૂપા બની જાય છે. હે પુરુષોત્તમ, જે શ્યામ અને સફેદ તેજ મનાયું છે તે બંને તમારા જ સાક્ષાત તેજ છે. ગોલોકના અધિપતિ પરેશ, હું તમારી શરણે છું. જે આ સર્વોત્તમ યુગલ સ્તોત્રને જાણશે તે સર્વોત્તમ ગોલોકધામમાં જશે અને આ લોકમાં તેને સ્વાભાવિક સમૃદ્ધિ પ્રાપ્ત થશે. જો થાય બંને પ્રેમાળ દંપતી હો અને બંનેને અનુરૂપ હો તો પણ લોક વ્યવહાર સંગ્રહને માટે હું વિવાહની વિધિ કરાવીશ. નારદજી કહે છે ત્યારે બ્રહ્માજી ઉઠીને કુંડમાં અગ્નિ પ્રગટાવીને વેદવિધિના પરસ્પરનું
પ્રાણી ગ્રહણ કરાવીને બેસી ગયા. બ્રહ્માજીએ શ્રી રાધા કૃષ્ણ બંનેને અગ્નિના 7 ફેરા ફેરવ્યા. નમસ્કાર કરાવીને જે 7 મંત્રો છે તેને ભણાવ્યા. તે પછી શ્રી કૃષ્ણના હૃદય પર શ્રી રાધાજીનો હાથ રાધાજીની પીઠ પર રખાવીને જે વિવાહ પદ્ધતિયુક્ત મંત્ર છે તેને ભણાવ્યો. રાધાજીના હાથથી ભ્રમર જેમાં ગુંજાર કરી રહ્યા હતા તેવી કમળોની માળા શ્રી કૃષ્ણને પહેરાવી ને શ્રી કૃષ્ણના હાથથી શ્રી રાધાજીના ગળામાં પહેરાવી. પછી અગ્નિને પ્રણામ કરાવીને બ્રહ્માજીએ હાથ જોડ્યા. મૌન ધારણ કરી રહેલા તે રાધા કૃષ્ણને ઉત્તમ સિંહાસન પર બેસાડ્યા અને પિતાને જે રીતે કન્યાને સમર્પણ કરે તે રીતે રાધાજીને તેમણે સમર્પણ કરી એ બંનેને 5 મંત્રો ભણાવ્યા. હે રાજન, ત્યારે દેવતાઓએ પુષ્પ વર્ષા કરી અને વિદ્યાધરીઓની સાથે દેવાંગનાઓ નાચવા લાગી. ગંધર્વ, વિદ્યાધર, ચારણ અને કિન્નર રાધાકૃષ્ણના મંગળાષ્ટક ગાવા લાગ્યા. આકાશમાં ઊભેલા દેવતાઓ મૃદંગ, વીણા, વાંસળી, શંખ, નગારા, મંજીરા વગાડવા લાગ્યા અને ઉચ્ચ સ્વરથી જય જયકાર કરવા લાગ્યા. ત્યારે ભગવાન પોતે બ્રહ્માજીને કહેવા લાગ્યા, હે બ્રહ્મા, તમે અમારી મરજી મુજબ દક્ષિણા માંગો. ક્યારે બ્રહ્માજી બોલ્યા, હે પ્રભો, આપ મને આપના ચરણ કમલોના સ્થાનો આપો, એ જ મારી દક્ષિણા છે. ત્યારે તથાસ્તુ કહીને શ્રી રાધાકૃષ્ણના ચરણ કમળોમાં વારંવાર માથું નમાવી પ્રણામ કરી ખૂબ પ્રસન્ન થતા બ્રહ્માજી ત્યાંથી પોતાના લોકમાં ચાલ્યા ગયા. ત્યારે મંદ મંદ હસતા પરમાત્મા શ્રી કૃષ્ણે નિકુંજમાં રાધાજીને પીરસેલું 4 પ્રકારનું ભોજન કરાવીને 5 સોપારી ખવડાવી. પછી પોતાના હાથથી પ્રિયાના હાથને પકડીને વૃંદાવનની લતાકુંજોને શ્રી યમુનાજીની તરફ વૃંદાવનની શોભાને દેખાડતા યમુનાજીને કિનારે ફરતા ફરતા રાધાજીની સાથે મધુર વાતો કરતા કરતા નિકુંજમાં ગયા. સુશોભિત લતાઓના કુંજના નિકુંજમાં આવીને જ્યારે શ્રી કૃષ્ણ છુપાઈ ગયા ત્યારે રાધાની અંદર છુપાઈને મંદ મંદ સ્મિત વેરતી શ્રી રાધાએ શ્રી કૃષ્ણનું પીતાંબર પકડ્યું. પછી શ્રી રાધાજી ઝાંઝરનો ઝણકાર કરતા નિકુંજમાં છુપાઈ ગયા. પછી શ્રી કૃષ્ણથી 1 હાથ દૂર રહેલા શ્રી રાધાજીને શ્રી કૃષ્ણે પકડી લીધા. લપેટાઈ ગયેલી સોનેરી લતા જેવી, મેઘમાં વીંટળાયેલી વીજળી જેવી અને કસોટીની પાળમાંથી પન્નાના પહાડ જેવા શોભાયમાન લાગતા શ્રી કૃષ્ણની સાથે શોભિત આ એકાંતવાસમાં રાધાની સાથે વૃંદાવનમાં રાસ રમ્યા. જ્યાં મોર ટહુકા કરી રહ્યા છે, ભમરા ગુંજાવર કરી રહ્યા છે, જેમ રતિની સાથે સાક્ષાત કામદેવ રમણ કરે તેમ પ્રિયાની સાથે રાસ રમ્યા. મત ભમરા જેનો ગુંજારવ કરી રહ્યા છે, ઝરણા અને દિવ્ય સરોવરથી સુશોભિત દિવ્ય સુવર્ણ લતા જેમાં રહેલા છે એવી ગોવર્ધનની કંદરામાં શ્રી રાધાજી સહિત શ્રી કૃષ્ણે નૃત્ય કર્યું. પછી શ્રી કૃષ્ણે યમુનાજી ઉપર આવી શ્રી રાધાજી સાથે સુંદર વિહાર કર્યો. પછી શ્રી રાધિકાજીના હાથમાંથી લાખ કમળદળના ફૂલને છોડાવી યમુનાના જળમાં જઈને છુપાઈ ગયા. ત્યારે શ્રી રાધિકાજી શ્રી કૃષ્ણની વાંસળી, છડી અને પીતાંબર લઈને હસતા હસતા ત્યાંથી ચાલી ગયા. જ્યારે શ્રી કૃષ્ણે વાંસળી, છડી અને પીતાંબર માગ્યા ત્યારે શ્રી રાધિકાજીએ કહ્યું, હે મહારાજ, આપ અમારા કમલ પુષ્પ જ્યારે પાછા આપશો ત્યારે જ તમને તમારી મોરલી, છડી અને પીતાંબર પાછા મળશે, નહીતર તે મળશે નહીં. આમ જ્યારે શ્રી કૃષ્ણે તેમને કમળના ફૂલ આપી દીધા ત્યારે રાધિકાજીએ વાંસળી, છડી અને પીતાંબર તેમને પાછું આપ્યું. ત્યારે યમુનાના કિનારે આ પ્રમાણે અનેક લીલાઓ થઈ. ત્યારબાદ પ્રભુએ શ્રી કિશોરીજીનો અદ્ભુત શ્રૃંગાર કર્યો. શ્રી મુખ ઉપર પગ રચના, 2 ચરણમાં ઘૂઘરીઓ, નેત્રોમાં કાજળ અને દિવ્ય પુષ્પ તથા વસ્ત્રોથી સુશોભિત કર્યા. જ્યારે શ્રી રાધાજી શ્રી કૃષ્ણનો શ્રૃંગાર કરવા તૈયાર થયા ત્યારે શ્રી કૃષ્ણ કિશોર રૂપ છોડીને આડોટતા બાળકના રૂપમાં નંદજીએ રાધાજીને આપ્યું હતું તેવા જ તે થઈ ગયા. તેમને જોઈને રાધિકાજી રડવા લાગ્યા.
અને તે બોલ્યા, હે હરિ, આવી માયા શું કરો છો? એમ વ્યાકુળ થઈને રાધાજી રડતા હતા ત્યારે આકાશવાણી થઈ, હે રાધે, તું શોક નહીં કરતી, તારો જે મનોરથ છે તે પૂર્ણ થશે. આવું સાંભળીને શ્રી રાધા શ્રી કૃષ્ણને લઈને એકદમ જલ્દીથી વ્રજરાણીના ઘેર ગઈ. શ્રી કૃષ્ણને નંદની પત્નીને આપીને બોલી કે આને રસ્તામાં વ્રજરાજે મને આપ્યો. ત્યારે નંદરાણી રાધાને કહેવા લાગી કે વૃષભાનુ નંદિની, તમે ધન્ય છો. તમે આજે મેઘવૃંદોના ભયથી ભયભીત બાળકની રક્ષા કરી છે. શ્રી યશોદાજી સન્માન અને સદ્ગુણોની પ્રશંસાથી પૂજિત થઈને તેમની આજ્ઞા લઈને શ્રી રાધિકાજી પોતાને ઘેર ચાલી ગઈ. આ પ્રકારે શ્રી હરિના શ્રી રાધાજીની સાથેના રહસ્ય વિવાહની મંગલમયી કથાનું વર્ણન કર્યું છે. આને જે કોઈ સાંભળે છે, વાંચે છે, વંચાવે છે, તેમને પાપ ક્યારેય સ્પર્શી શકતા નથી. ગર્ગ સંહિતાની જેમ બ્રહ્મવૈવર્ત પુરાણમાં પણ રાધા ગોવિંદના વિવાહનો પ્રસંગ ભાંડીર વનમાં જેવો યોજાયો હતો તેવો જ વર્ણવ્યો છે. ઉપરયુક્ત વર્ણનથી કેટલાક લોકો એવું માને છે કે શ્રી રાધાજી શ્રી કૃષ્ણ કરતાં થોડા વર્ષ પહેલાં પ્રગટ થયા હતા. ત્યારે બાલકૃષ્ણને પોતાના ખોળામાં લઈને ભાંડીર વનમાં લઈ ગયા હતા. આના પહેલાં પદ્મપુરાણનો પ્રસંગ વર્ણવ્યો છે કે શ્રી નંદજીના ભવનમાં નારદજી બાલકૃષ્ણની લીલા નિહાળીને વૃષભાનુ મહારાજના મહેલમાં ગયા. ત્યાં શ્રી કૃષ્ણની માફક શ્રી રાધાજીને પણ તેમણે બાલિકાના સ્વરૂપમાં પારણામાં ઝૂલતા જોયા હતા. ગર્ગ સંહિતાના વર્ણન અનુસાર પણ ગર્ગ મુનિ નંદભવનમાં રામકૃષ્ણના નામકરણ સંસ્કાર કરીને વૃષભાનુના મહેલમાં ગયા અને તેમણે શ્રી રાધા નામના અર્થનું શાસ્ત્ર સંમત વિવેચન કર્યું. તે જ પ્રમાણે ગર્ગ સંહિતામાં વર્ણન છે કે શ્રી કૃષ્ણનો જન્મ થયા પછી જ શ્રી રાધિકાજીએ અવતાર લીધો. એનાથી આ જ સિદ્ધ થાય છે કે શ્રી રાધાજી શ્રી કૃષ્ણથી નાના હતા.